નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ઉત્તર ગુજરાતમાં આવશે ફરી એકવાર મોટી કાટ। ગુજરાતમાં ફરીવાર વેટર્સના ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેલી છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ પશ્ચિમી વિક્ષેપ કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદ અને ગાંધીનગરમાં કમોસમી વરસાદ થઈ શકે છે અને 22 જાન્યુઆરી બાદ સિસ્ટમ કરતાં રાજ્યમાં કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થશે અને ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના તાપમાનમાં ખરખર ઘટાડો નોંધાશે અને શિયાળાની પ્રબળ ઠંડીનો અહેસાસ પણ કરાવશે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય। ખેડૂતોને પોતાના ખેતરમાં જ સંગ્રહ સ્થાન ઊભું કરવા માટે પ્રોત્સાહિત કરવાનું મુખ્યમંત્રી પાક સંગ્રહ ફ્રેક્ચર યોજના અમલમાં મુકાઈ રહી હતી। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાના ઘરના ઓછામાં ઓછો 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ ફ્રેક્ચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। જોકે હવે ખેડૂતોના ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ ફ્રેક્ચર યોજનાની સહાય 75,000 વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી આ સંગ્રહ ફ્રેક્ચર યોજનાના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને અગાઉ કુલ એટલે કે 50% અથવા 75,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી। જોકે હવે ફ્રેક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચ 50% અથવા 1 લાખ રૂપિયામાંથી ઓછું હોય તે સહાય આપવામાં આવે છે। વધુમાં આગળ વાત કરીએ કે ગરીબો માટે આશીર્વાદ રૂપે આ યોજના। ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓને લગભગ પ્રસંગે મદદરૂપ થવા માટે કુંવરબાઈનું મામેરું યોજનામાં ચલાવવામાં આવે છે। આ યોજના હેઠળ સામાજિક ન્યાય અને અધિકારીઓને વિભાગ દ્વારા લાયક લાભાર્થીઓને કન્યાને 12,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે। આ યોજના માટે અરજદારોને સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ યોજનાને અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત પરિવારો માટે આશીર્વાદ રૂપે સાબિત થયું છે। વધુમાં મહત્વની આગળ વાત કરીએ કે વીમા વગર વાહન ચાલકો આપશે ધ્યાન। દંડ અને કડક સજાની જોગવાઈ માટે મોટર વાહન અધિનિયમ 2019ના સુધારા બાદ વીમા વગર વાહન ચલાવવા બદલ દંડની રકમમાં મોટો વધારો કરવામાં આવ્યો છે। પહેલી વાર પકડાયા પર 2,000 રૂપિયાનો દંડ અને અથવા 3,000 મહિના સુધીની કેદ, બીજી વાર પકડાયા પર 4,000 રૂપિયાનો દંડ અને 3 મહિનાની જેલની સજા થઈ શકે છે। આ ઉપરાંત ટ્રાફિક પોલીસ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન રજિસ્ટ્રેશન પર સસ્પેન્ડ કરી શકે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજના 2026। ખેડૂતો હાલના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આ યોજનાના ખેડૂતોના ખાતામાં દર 4 મહિને 2,000 રૂપિયા મળે છે। તેમના માટે રકમ મહત્વની સહાય છે। આ નાણાં ખાતર, બિયારણ, દવા, સિંચાઈ અને અન્ય નાના મોટા ખેતી ખર્ચને પૂરા કરે છે। હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે 22મો હપ્તો ક્યારે આવશે? સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ પાછલા વર્ષોના પેટર્નના આધારે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ફેબ્રુઆરી 2026ની આસપાસ જાહેર કરવામાં આવશે અને સામાન્ય રીતે દર 4 મહિને હપ્તા જાહેર કરવામાં આવ્યા છે। તેથી પૈસા જાન્યુઆરીના અંત સુધીમાં અથવા ફેબ્રુઆરીના અંતમાં તે ખેડૂતોને ખાતામાં પહોંચી શકે છે અને સ્પષ્ટ કર્યું છે કે હવે ફક્ત કેવાયસી પૂરતું જ નથી, ખેડૂતોને આઈડી અને ખેડૂતો ઓળખ કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। જો ખેડૂતો પાસે આ અન્ય આઈડી નથી તો આગામી હપ્તો રોકી શકાય છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે વર્ષ 2026ના ચોમાસાની પરેશ ગોસ્વામીની આગાહી। આ વર્ષે ચોમાસું 2026 કેવું રહેશે આ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવી રહી છે। તેમણે કરેલી આગાહી ખેડૂતો માટે સારા સમાચાર સમાન છે। ગોસ્વામીના અનુમાન મુજબ 2026માં ચોમાસાની શરૂઆત 12 જૂનથી 16 જૂન વચ્ચે થઈ શકે છે। આનો અર્થ થયો કે ચોમાસું સમયસર અને સામાન્ય કરતાં 4 થી 5 દિવસ વહેલું બેસી શકે છે, જે એક શુભ સંકેત જૂન મહિનાની દરમિયાન ખૂબ જ સારા વરસાદ થવાની સંભાવના છે અને જુલાઈ મહિનાના પણ આનાથી સારો ભારે વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે જૂન જુલાઈ 1.5 મહિના સુધી અતિ ભારે વરસાદ અને ખૂબ જ સારા વરસાદ સાથે 2026ના ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે।
વધુ આગળ વાત કરીએ કે કિસાન ક્રેડિટ ખેડૂતોના ખુશ ખબર. કિસાન ક્રેડિટ કાર્ડ KCC યોજના કેન્દ્ર બજેટ 2025 અને 26માં રજૂ કરાયેલા ઐતિહાસિક વધારાને પગલે નવી ઊંચાઈ પહોંચી રહી છે. મહત્વ ક્રેડિટ મર્યાદા સત્તાવાર રીતે ડાઉનલોડ માટે 3 લાખ રૂપિયા વધારીને 25 લાખ કરવામાં આવી હતી. દેશભરના આશરે 7.7 કરોડ ખેડૂતોને તેની ખેતી પદ્ધતિને આધુનિક બનાવવા માટે નોંધપાત્ર રીતે વધુ સક્રિય ધિરાણમાં પાત્ર છે. વધુ આગળ વાત કરી કે પાણીનો ટાંકી બનાવવાની યોજના. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવે છે. 50,000થી 75,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચ એટલે કે 50% એટલે 50,000 રૂપિયાની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચ 75% અથવા 75,000 રૂપિયાની સહાયના રૂપિયા આપવામાં આવે છે. જ્યારે આ યોજનાને માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટને આ ખેડૂત પોર્ટલ પર ભરાવાનું શરૂ થાય છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય યોજના. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે અને તે ગુણવત્તાયુક્ત ટ્યુશન મેળવી શકે છે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ખાનગી ટ્યુશન સહાય યોજનાને અમલમાં છે. સહાયની રકમ 15,000 રૂપિયા ધોરણ 11 અને 12ના વર્ષ માટે અલગ અલગ લાયકાત ધોરણ 10માં 70% કેવી રીતે વધુ માર્ક્સ મેળવી શકે છે. વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડ ઉપર મળશે 90,000 રૂપિયાની સહાય. તમારા પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માગો છો તો પરંતુ ભંડોળના અભાવે આગળ વધી શકતા નથી તો તમારા સમાચાર તમારા માટે ખાસ છે, કારણ કે તમને એક સરકારી યોજના વિશે જણાવી રહ્યા છીએ કે કોઈ પણ ગેરંટી વિના 90,000 રૂપિયાની વ્યવસાય લોન આપે છે. ખાસ વાત એ છે કે આ રકમ મેળવવા માટે તમારે વધુ કામ કરવાની જરૂર નથી અને પૈસા ફક્ત એક જ દસ્તાવેજ સાથે જ મળી શકે છે અને સીધા તમારા ખાતામાં ટ્રાન્સફર થાય છે. જ્યારે કોરોના મહામારી દરમિયાન નાના વ્યવસાયો ધરાવતા લોકોને સૌથી વધુ નુકસાન થયું હતું. શેરી વિક્રેતા સૌથી વધુ પ્રભાવિત થયા હતા, કારણ કે તેમના વ્યવસાયો બંધ થઈ ગયા હતા અને નાના વ્યવસાયોને મદદ કરવા માટે મોદી સરકારે PM સ્વનિધિ યોજના શરૂ કરી હતી, જેમને તેમના વ્યવસાયો ફરીથી શરૂ કરવા માટે મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. અગાઉ આ સરકારી યોજનાએ 80,000 રૂપિયા સુધીની લોન આપતી હતી, તે હવે વધારીને 2025માં 90,000 રૂપિયા કરવામાં આવી છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતો માટે મહત્વના સમાચાર. કેન્દ્ર સરકારે PM કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026ના અંત સુધીના ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે. આ યોજનાની અંતર્ગત ખેડૂતોને વાર્ષિક એટલે કે 6,000 રૂપિયાની સહાય એટલે કે 2,000 રૂપિયાના 3 હપ્તા મળે છે. નિયમો મુજબ એક પરિવારને એક જ યુનિટ ગણવામાં આવે છે. તેની પતિ કે પત્ની બંને અલગ અલગ લાભ મેળવી શકતા નથી. જો બંને લાભ લેશે તો સરકાર નાણાં વસૂલ કરી શકે છે. હપ્તો મેળવવા માટે KYC કરવી ફરજિયાત છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે SBI ગ્રાહકોને આપશે મોટો ઝટકો. જો તમે ટેસ્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBIના ગ્રાહક છો તો તમારા માટે એક મોટા સમાચાર આવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ સુધારો કર્યો છે. ફી ટ્રાન્ઝેક્શન મર્યાદા પૂર્ણ થયા પછી બેંકે ATMનો ઉપયોગ કરવા માટે ચાર્જનો વધારો કર્યો છે. આનો અર્થ એ થયો કે તમે SBIના ગ્રાહક છો તો માનસિક રોકડ ઉપાડ મર્યાદા પૂર્ણ થયા છે. તે તમારી પાસેથી દરેક રોકડ ઉપાડ માટે 23 GST સહિત અને બેલેન્સ ચેક જેવા કે બિન નાણાકીય વ્યવહારો માટે 11 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. અને ઘણા લોકો બેંકની લાંબી કતારો ટાળવા માટે ATMનો ઉપયોગ કરે છે. ને SBIનો નવો નિયમ આઘાતજનક હોઈ શકે છે. બેંકે ઓટોમેટિક ડિપોઝિટ કમ ઉપાડવા મશીનનો ઉપયોગ કરવા માટે ફીમાં વધારો કર્યો છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે ગુજરાતના દરેક ખેડૂતો માટે 56,000 રૂપિયાનું દેવું. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે અને લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂત સાથે સરેરાશ એટલે કે 56,000 રૂપિયા જેટલું દેવું છે અને રાજ્યના 55 લાખ ખેડૂતો એટલે કે 14,000 કરોડની બેંક લોન લીધેલી છે. ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતો ભાવ ન મળવા જેવી સમસ્યાને કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે હવે ખાતામાં 2,000 રૂપિયાની જગ્યાએ 4,000 રૂપિયાની જમા. PM કિસાન યોજના હેઠળ સરકારની વર્ષમાં 3 હપ્તા ચૂકવી રહ્યા છે અને હપ્તામાં 2,000 રૂપિયાની ક્રેડિટ કરવામાં આવી રહ્યા છે. આ યોજના લોન્ચ થયા બાદ અત્યાર સુધી તેની રકમમાં કોઈ પણ વધારો થયો નથી. એવામાં 1 ફેબ્રુઆરી રજૂ થનારા બજેટ પણ ફેબ્રુઆરી ચાપતી નજર રાખતી
બેઠા છે। જો તમે કિસાન યોજનાનું બજેટ વધારવામાં આવે તો તેનો સીધો ફાયદો ખેડૂતોને મળે છે। હવે 4,000 રૂપિયાની વાત કરીએ તો 22મા હપ્તાની એ વાત ખેડૂતોને 4,000 રૂપિયાની મળે તો જેમાં 21મા હપ્તાની રકમ કેટલી ટેકનિકલને કારણોસર જમા થઈ નથી। જો તમને પણ 21મો હપ્તો નથી મળ્યો તો તમને 22મા હપ્તો ફાયદો મળી શકે છે। વધુ મહત્વની આગળ વાત કરી કે સરકારની જાહેરાત વિકાસ દીઠ 20,000 રૂપિયાની સહાય। રાજ્ય હાલમાં શિયાળાની તીવ્ર ઠંડ અનુભવાઈ રહી છે। સવારે ધુમ્મસ એટલે સાંજે ઠંડીની રાત્રે કડકડતી, પરંતુ ઠંડી વચ્ચે હવે ખેડૂતોની ચહેરા ચિંતાએ દેખી રહી છે, કારણ કે ભર શિયાળે આગાહીકાર અંબાલાલ પટેલને વરસાદની આગાહી એટલે કે 22 જાન્યુઆરીની કચ્છના કરા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત। એટલું જ નહીં, 23 જાન્યુઆરી 2005 વચ્ચે ફરી હવામાનનો પલટો આવી શકે છે અને 13 ફેબ્રુઆરી વાતાવરણ બદલાવાય તેવી આગાહી કરી છે। વધુ આગળ વાત કરીએ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમય પડતર માંગણી સ્વીકારીને પીએમ ફસલ વીમા યોજનાનો મોટો સુધારો કર્યો છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેર કરી છે કે હવે જંગલી જાનવરો દ્વારા થયેલા પાકને નુકસાન અને ખેતરોમાં પાણી ભરાતા પૂર થયેલા નુકસાન માટે વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવશે। આ નિર્ણય ખેડૂતોને વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડે છે। વધુ મહત્વની આગળ વાત કરી કે મોદીજીનું ગરીબો માટે એલાન। ખેડૂતોને દેશની આર્થિક અને ખાદ્ય સુરક્ષાની રીઢની ડાકરી છે। તેમનું કલ્યાણ સરકાર માટે માત્ર નીતિનો મુદ્દો નથી, પરંતુ રાષ્ટ્રની સમૃદ્ધિ સાથે સીધો સંબંધ ધરાવતું મહત્વપૂર્ણ દાયિત્વ છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેતી ક્ષેત્રે મજબૂત બનાવવા માટે અનેક પગલાં લઈ રહી છે, જેનો મુખ્ય હેતુ ખેતી ખર્ચ ઘટાડવાની, આવકમાં વધારો લાવવાના, ખેડૂતોને આત્મનિર્ભર બની શકે છે। વધુ આગળ વાત કરીએ કે પીએમ કિસાન રાજ્ય સરકારને 9,000ની ભેટ। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 6,000 રૂપિયાની સહાય આપી રહ્યા છે, જ્યારે રાજસ્થાન સરકાર વધારાના એટલે કે 3,000 રૂપિયા આપી રહી છે। આમ ખેડૂતોને કુલ 9,000 રૂપિયાની વાર્ષિક મળી રહી છે અને મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 72 લાખ એટલે કે 4 કિસ્તમ એટલે કે 2,073 કરોડ રૂપિયાનો વધારાની રકમ મળી ચૂકી છે। વધુ મહત્વની વાત કરી કે ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ બંધ। કેન્દ્ર સરકાર દ્વારા ટોલ પ્લાઝા પર મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે અને 1 એપ્રિલ 2026થી દેશના તમામ ટોલ પ્લાઝા પર રોકડ વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે અને વાહન ચાલકોને હવે માત્ર ફાસ્ટેગ અથવા યુપીઆઈ દ્વારા જ ટોલ ટેક્સ ચૂકવવું પડશે। કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલય સચિવ ઉમાશંકરે આ અંગેની જાહેરાત કરી હતી। આ નિર્ણયનો હેતુ ટોલ નાકા પર લાગતી લાંબી કતારોને ઘટાડવાની, ઇંધણ તેમજ સમય બચાવવાનો રહેશે।